તમારા પ્રેમના કારણે બેઠો છું અને તમે જ મારા માલિક છો. આપ 5.5 કરોડ ગુજરાતીઓ એ જ મારા માલિક છે. ભાઈઓ બહેનો, મને કહો, શું તમે ગાંધીનગરની ગાદી પર મોતના સોદાગરને બેસાડ્યો છે? શું તમે જેને બેસાડ્યો છે એ મોતનો સોદાગર છે? શું ભાઈઓ બહેનો તમારું અપમાન નથી? શું આ ગુજરાતનું અપમાન નથી? શું આ 5.5 કરોડ ગુજરાતીઓનું અપમાન નથી? ભાઈઓ બહેનો, આ ગુજરાતનું અપમાન કરનાર સોનિયાબેનનો બદલો લેવો જોઈએ. મિત્રો, 16મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને કોંગ્રેસને વીણીને સાફ કરી નાખ્યું. મિત્રો, વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તાકાત નહીં હોવાના કારણે એમણે મને મોતનો સોદાગર કહીને અટક્યા નથી. એમના એક બીજા નેતા, એણે ગુજરાતનું બીજું અપમાન કર્યું. એણે એમ કહ્યું, ગુજરાતમાં હિન્દુ આતંકવાદ છે. હું આપને પૂછવા માંગુ છું, શું આપ આતંકવાદી છો? શું આપ આતંકવાદી છો? આપ આતંકવાદી છો? ભાઈઓ બહેનો, કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે. આ ગુજરાતીઓને આતંકવાદી કહીને સોનિયાબેન લેવાના દેવા પડી જશે. લેવાના દેવા. મિત્રો, ત્રીજી વાત, 2 દિવસ પછી દિલ્હીમાં કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે મોદી ઉપર અમે ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ ચલાવીને મોદીને સજા કરાવીશું. તમે જો એક પછી એક આ પત્રકાર મિત્રો ચૂંટણી પછી કદાચ એમને સુજન સાચું લખે તો વાત જુદી છે. મિત્રો, ગંભીર બાબત છે. મિત્રો, ગંભીર બાબત છે. એમના પહેલું નિવેદન મોતનો સોદાગર, બીજું નિવેદન આતંકવાદ, ત્રીજું નિવેદન ઇન્ટરનેશનલ કોર્ટમાં મોદીને સજા કરાવીશું. ભાઈઓ બહેનો, 4 વર્ષ થયા. અરે કોંગ્રેસને કોણે રોકી હતી ભાઈ? અરે તમારી પાસે તાકાત હોય, મોદી પર ચોકમાં ઉભો છે. ચોથી વાત, આ બધું ઓછું હતું તો ગઈકાલે આપણા પ્રધાનમંત્રી આવ્યા હતા. આપણા ડોક્ટર મનમોહનસિંહજી. ઓહો ભાઈ, વાત જરા ગંભીરતાથી લો. આપણા દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. તમે તો એવું કરો જાણે ઓળખતા જ ના હો. અરે ડોક્ટર મનમોહનસિંહજી આપણા દેશના પ્રધાનમંત્રી છે. અરે કોંગ્રેસના લોકો એમનું નામ બોલે કે ન બોલે, આપણા બંધારણીય રીતે દેશના પ્રધાનમંત્રી છે. આપણે ગૌરવપૂર્વક નામ બોલવું જોઈએ. કોંગ્રેસ વાળા બોલવું જ બોલે ના. એમણે આવીને નવો ફટાકડો ફોડ્યો. એમણે આવીને કહ્યું કે ગોધરા પછી જે કંઈ બન્યું છે એ બધા કેસ રીઓપન કરવામાં આવશે અને બધાને સજા કરાવવામાં આવશે. મનમોહનસિંહજી, મારે જરા તમને પૂછવું છે, તમે દિલ્હીમાં પ્રધાનમંત્રી પદે બેઠા છો, આપ પોતે સરદાર છો. 1984માં ખુલ્લેઆમ શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસે દિલ્હીમાં શીખોની કત્લેઆમ કરી હતી. શું મનમોહનસિંહજી આ દિલ્હીના ગુનેગારોને સજા કરાવવાની તમારામાં તાકાત છે? મનમોહનજી, દિલ્હીના ગુનેગારોને સામે તમારામાં શું કરવાની તાકાત છે? નકામાં અહીંયા આવીને શું કરવા ટાઈમ બગાડો છો? અને 4 વર્ષ થયા મિત્રો, દિલ્હીમાં કોંગ્રેસની સલ્તનત છે. હું ગાંધીનગરમાં બેઠો છું. દિલ્હીમાં તાકાત હોય, એક પુરાવો, એક વધારે નથી જોઈતા, એક પુરાવો હોય
તો ચીરીને મારા 4 ટુકડા કરી નાખે. પણ મનમોહનસિંહજીએ મહેરબાની કરીને ગુજરાતને ધમકાવવાની કોશિશ ન કરો. એ જમાના જતા રહ્યા જ્યારે આલિયા માલિયા જમાલિયાઓ મારા ગુજરાતના તકલીદાઓ કરતા હતા. ગુજરાત સહન નહીં કરે મિત્રો. અને ભાઈઓ બહેનો, હું મુખ્યમંત્રી પદ માટે લડતો નથી, હું ગુજરાતના સ્વાભિમાન માટે લડું છું. હમણાં પ્રધાનમંત્રી એક બીજું ભાષણ કર્યું. એમણે એમ કહ્યું કે આ ગુજરાત તો ઈશ્વર ભરોસે જીવે છે. બોલો, પ્રધાનમંત્રી એમાંય તકલીફ થઈ. અરે પ્રધાનમંત્રીજી, આ ગુજરાત ઈશ્વર ભરોસે જીવે છે, એમાં તમારા પેટમાં શું દુખ્યું તો કહો. અરે અમને ગૌરવ છે કે અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ. અમને આનંદ છે અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ. પ્રધાનમંત્રીજી, આ ભૂતકાળમાં અમારી બધી સરકારો દિલ્હીના ભરોસે જીવતી હતી, એમાં અમારા ગુજરાતની પથારી ફરી ગઈ. અને અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ, એના કારણે 6 વર્ષ થયા દુષ્કાળનું નામો નિશાન નથી રહ્યું. અનરાધાર વરસાદ પડે છે, અમારો ખેડૂત સુખી છે, અમારું ગામડું સુખી છે. અમે ઈશ્વર ભરોસે છીએ ને એટલે. અને પ્રધાનમંત્રી, હું તો તમને સલાહ આપું છું, તમે બી ઈશ્વર ભરોસે રહો. આ સોનિયાબેનના ભરોસે મેળ નહીં પડે. ભાઈઓ બહેનો, સોનિયાબેને કહ્યું છે નરેન્દ્ર મોદી મોતનો સોદાગર છે. હું સોનિયાબેનને કહેવા માંગુ છું, આ લાખો લોકોની મેદની વચ્ચે કહેવા માંગુ છું. અને હું સોનિયાબેન પર ગંભીર આરોપ કરવા માંગુ છું દોસ્તો. અને કેમેરાવાળાઓ, તમારા કેમેરા બંધ ચાલુ કરો. પણ પછી એવું ના થાય કે એ લોકો પેલી સીડી હોદવા નીકળે. ડરવા બરવાનું મન ભાવતું નથી ભાઈ. ભાઈઓ બહેનો, હું ગંભીરતાથી સોનિયાબેન પર આરોપ લગાવું છું. આ દેશમાં દિલ્હીમાં બેઠેલી તમારી કોંગ્રેસની સરકાર, ફરીવાર કહું છું, દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની તમારી સરકાર એ આ દેશમાં મોતના સોદાગરોની રખેવાળ છે. ભાઈઓ બહેનો, આવતીકાલે 13મી ડિસેમ્બર છે. 13મી ડિસેમ્બરે હિન્દુસ્તાનની પાર્લામેન્ટ પર હુમલો થયો હતો. આ દેશની પાર્લામેન્ટ પર હુમલો થયો હતો. લોકશાહીના મંદિર પર હુમલો થયો હતો. અને આતંકવાદી અફજલ ગુરુને આ દેશની સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી છે. આતંકવાદી અફજલ ગુરુને આ દેશની સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી છે. આજે 12 મહિના થયા, સોનિયાબેન એને લટકાવતા કેમ નથી? નાના, એને ફાંસીના માંચડે કેમ નથી ચડાવતા? આ મોતના સોદાગરોનું રક્ષણ કોણ કરે ભાઈ? આ મોતના સોદાગરોના રખેવાળ કોણ છે? મને મોતના સોદાગર કહેનારાઓ, અરે પ્રધાનમંત્રી, આ દેશની સલામતી માટે તમારી દિલ્હીની સરકાર કેટલી ગંભીર છે એનો હું નમૂનો કહેવા માંગુ છું. ભાઈઓ બહેનો, આ દેશના 30% જિલ્લા આતંકવાદ, નક્સલવાદ એના બંદૂકના નાળચા નીચે જીવે છે. બોમ્બ ધડાકા છાસવારે થાય છે. નિર્દોષ લોકોને રંજાડવામાં આવે છે. ભાઈઓ બહેનો, શું ગુજરાતની ધરતી પર આતંકવાદને પેસવા દેવો છે? મને જરા ખોખારીને જવાબ આપો. શું ગુજરાતની ધરતી પર આતંકવાદને પેસવા દેવો છે?